અમેઠીમાં ખોદકામ દરમિયાન મળ્યા 29 રહસ્યમય ગોળાઓ। કલ્પના કરો, ઘર બનાવવા માટે જમીનમાં ખોદકામ ચાલી રહ્યું હોય અને અચાનક જમીનની અંદરથી એક પછી એક 29 ભારે ગોળાકાર વસ્તુઓ મળી આવે તો આવું જ કંઈક બન્યું છે ઉત્તર પ્રદેશના અમેઠી વિસ્તારમાં। 18 ઓગસ્ટે ભનોલી ગામમાં મકાનના બાંધકામ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનની અંદરથી આ ગોળા મળી આવ્યા હતા। વાત ફેલાતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી અને પ્રશાસનને જાણ કરવામાં આવી। ત્યારબાદ અધિકારીઓએ આ તમામ વસ્તુઓને સુરક્ષિત કબજામાં લઈ તપાસ શરૂ કરી। સૌથી મોટો સવાલ એ હતો કે આખરે આ ગોળા શાના છે। તપાસ દરમિયાન પુરાતત્વ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। સામે આવ્યું કે આ ગોળા તાંબાના બનેલા હોવાનું માનવામાં આવે છે। દરેક ગોળાનું વજન અંદાજે 9 થી 10 કિલો અને વ્યાસ લગભગ 60 સેન્ટીમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે। કેટલાક ગોળાઓમાં ફ્યુઝ લગાવવા માટેના છિદ્રો પણ જોવા મળ્યા છે, જેના આધારે અધિકારીઓનું માનવું છે કે આ વસ્તુઓ સંબંધ જૂના સમયમાં ઉપયોગ લેવામાં આવતા તોપના ગોળા અથવા યુદ્ધ સામગ્રી સાથે હોઈ શકે છે। હવે અહીં એક મહત્વની વાત, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ ઘટનાને જમીનમાંથી સોનાના 25 ઘડા મળ્યા કહીને વાયરલ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી વિશ્વાસનીય અહેવાલોમાં સોનું મળ્યા હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી। એટલે જો તમને પણ આવી પોસ્ટ જોવા મળે તો તરત જ તેને સાચી માની અને શેર ન કરવી। હાલમાં હકીકત એટલી જ છે કે અમેઠીમાં ખોદકામ દરમિયાન 29 જૂના ધાતુના ગોળા મળ્યા છે અને તેમની ચોક્કસ ઐતિહાસિક ઓળખ અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ ગોળા ખરેખર કેટલા જૂના છે અને તેમનો ઇતિહાસ શું છે તે તપાસ બાદ જ વધુ સ્પષ્ટ થશે।